પાલનપુરમાં યુજીસીના વિરોધમાં સવર્ણ સમાજના આગેવાનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। બેનરો સાથે યુજીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો। સવર્ણ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે આવી કલેક્ટરને રજૂઆત કરી। યુજીસીના કાયદાની સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવી પરિસ્થિતિ। સરકાર દ્વારા સત્વરે યુજીસી કાયદાને પરત ખેંચવા સવર્ણ સમાજની માંગ। યુજીસીના કમિટી દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે અને નિયમમાં એવો જે વિદ્યાર્થીઓમાં અંદરો અંદર વિખવાદ થાય એ પ્રકારના જે નિયમો ઘડવામાં આવ્યા છે એના વિશે સવર્ણ સમાજ ભેગો થઈને નામદાર કલેક્ટરને આજે આવેદનપત્ર આપે છે। અમને સરકાર જોડે એક માગણી કરીએ છીએ કે યુજીસી કમિટીએ જે નિર્ણય કર્યા છે એને તાત્કાલિક અસરથી મોકૂફ કરવામાં આવે અને જે કમિટીએ આ નિર્ણય કર્યા છે જો શક્ય બને તો એના ઉપર સ્ટે કરી એને તાત્કાલિક અસરથી કાયમી માટે હટાવવામાં આવે। સાથે સાથે અમે આ સરકાર પાસે ચોક્કસ અપેક્ષા છે અને આ સરકાર અમારી વાત સાંભળશે, સવર્ણ સમાજની વાત ચોક્કસ સરકાર સાંભળશે, એનો નિર્ણય લાવશે એની અમને ખાતરી પણ છે। સવર્ણ સમાજના હિતમાં સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એ માટે તમામ લોકોને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી આ નિયમો દૂર કરવામાં આવે અને યોગ્ય એક્શન લેવામાં આવે। જસવંતસિંહ વાઘેલા, પાલનપુર। આજ રોજ અમે પાલનપુર ખાતે સૌ સવર્ણ સમાજના આગેવાનો એકઠા થઈને માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એવું રજૂઆત કરેલ છે કે અમારું આવેદનપત્ર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સુધી મોકલવામાં આવે, કારણ કે આ કાળા કાયદાથી એમ કે સવર્ણ સમાજને અન્યાય થાય તેમ છે અને આ કાયદાનો મિસયુઝ થવાની પૂરી શક્યતાઓ છે અને વ્યક્તિગત વિવાદો પણ ઊભા થઈ શકે ભવિષ્યમાં અને જે બંધારણમાં જે આર્ટિકલ 14 છે તેનો ભંગ થઈ શકે તેમ છે, કારણ કે આ જે કમિટી બનાવવામાં આવી છે તેમાં જનરલ કેટેગરીના કોઈ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવેલો નથી। બીજી ઓબીસી, એસટી અને એમ કે વિકલાંગ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અમારી કોઈ જાતિ સાથે સામે કોઈ વિરોધ નથી, પણ અમારી માત્ર ડિમાન્ડ છે કે આ કાળા કાયદાથી ભવિષ્યમાં એમ કે સવર્ણ સમાજને કોઈ અન્યાય ના થાય તે હેતુથી અમે આજે આ આવેદનપત્ર આપીએ છીએ। અમને આશા છે કે અમારી આ ડિમાન્ડને એમ કે સ્વીકારી અને આ કાળો કાયદો રદ કરવામાં આવશે એવી આજે અમે સુવર્ણ સમાજના તમામ યુવાનો ભેગા થયા છીએ અને અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થી આલમમાં એના ખૂબ ખરાબ પ્રત્યાઘાતો પડ્યા છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ કાયદાથી ખૂબ મોટું નુકસાન થાય એમ છે। માટે કાયદો સરકાર બનાવે તો સર્વ સમાજને સમાન કાયદો હોય તો જ સમાજને ન્યાય મળે। કોઈ સમાજને વાલાદવલા કરવા માટેનો જે આ કાયદો બન્યો છે એ કાયદો સત્વરે રદ થવો જોઈએ અને સુવર્ણ સમાજના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એમને અભ્યાસ કરવો પણ મુશ્કેલ થઈ જાય અને એમના ઉપર કોઈ ખોટી એફઆઈઆર કરે તો પણ એને લડતા એની જિંદગી નીકળી જાય એવા કાયદાને રદ કરવા માટે આજે અમે સવર્ણ સમાજના તમામ એક જ્ઞાતિના આગેવાનો ભેગા થયા છીએ અને સરકારને અમારી વિનંતી છે કે આ કાયદો સરકાર સત્વરે રદ કરે અથવા તો અમારા વડીલોની માગણી મુજબ આ કાયદામાં ફેરફાર કરી અને કાયદો લાગુ કરે એવી અમારી માગણી છે।